નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનનું પેપરને ભૂક્કા બોલાવીને પૂરા કરી દીધું અને વિજ્ઞાનનું પેપર ભૂક્કા બોલાવીને પૂરું કરી દીધું. આ યસ. અને હવે ગણિતની તૈયારી માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા છે તૈનાત, છે તૈયાર. તો વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 1, 2, 3 ના આઈએમપી દાખલાઓની જરા ઝલક આપી દીધી છે. એટલા તો કરવાના જ છે, પહેલા કરવાના છે, એના ઉપર ભારાંક વધારે દેવાનો છે. એવી જ રીતે હવે 4, 5, 6 ચેપ્ટરના આપણે વધારે વજનવાળા દાખલાઓ છે એ આપણે હવે જોવાના છે, બરાબર, કે જેમાં આપણે વધારે વજન દેવાનો છે. રાઈટ. સો યસ, 4, 5, 6 ચેપ્ટરના દાખલાઓ એ પેલા ભવિષ્યવાણી અને સૂર્યોદયનું જરા ટાઈમ ટેબલ છે કે જે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આવવાની છે. તો ખાસ આ ટાઈમ ટેબલ નોંધી લેજો, બરાબર. આપણે ત્યાં બધા એકત્ર થઈશું કે જ્યાં પૂરી પ્રિપરેશન થયા પછી આઈએમપી ક્વેશ્ચન મેળવવા માટે પ્રિપરેશન પહેલા કરજો, ભણવું પહેલા. ચાલો, હવે છે ચેપ્ટર નંબર 4, દ્વિઘાત સમીકરણ. અવયવીકરણનો દાખલો છે ને એ આમાં કામનો છે. બીજું, આમાં છે ને એક આ વખતે મને એવું લાગે છે કે જોન અને જીવંતીનો દાખલો કામનો આવશે. જોન અને જીવંતી દાખલો તૈયાર કરી રાખજો. બીજું, આ ચેપ્ટરમાં એક પાર્થની ઉંમર વાળો દાખલો છે. હવે પાર્થની ઉંમરની જગ્યાએ નામ ફેરવી નાખે, એક એ તૈયાર કરી લેજો. ખાસ આ દાખલો જોઈ લેજો, પછી કેતા ને કીધું નતું. બે ક્રમિક ધન પૂર્ણાંકના વર્ગોનો સરવાળો. હવે એ ક્રમિક ધન પૂર્ણાંક કે ક્રમિક અયુગ્મકીય કે ક્રમિક યુગ્મકીય, મોસ્ટ ફેવરેટ દાખલો છે, તૈયાર કરી લેજો. આ ચેપ્ટરને ખાસ પ્રિપેર કરી લેજો. પછી આમાંથી હેતુલક્ષીમાં કદાચ વિવેચકને લગતું એક ક્વેશ્ચન આમાંથી હશે. ડી, બરાબર. વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac, એટલે ડી ગ્રેટર ધેન 0 હોય, ડી બરાબર 0 હોય, ડી લેસ ધેન 0 હોય, બરાબર છે. તો આ ટાઈપનો એક દાખલો અથવા ક્વેશ્ચન છે એ તમને ચોથા ચેપ્ટરમાંથી જોવા મળશે હેતુલક્ષીની અંદર. ચોથું ચેપ્ટર આમ બહુ સહેલું, કારણ કે અવયવીકરણ જો બીજા ચેપ્ટરનું આવડતું એટલે ચોથા ચેપ્ટરનો મોટા ભાગનો પોર્શન છે એ તમે કવર કરી લીધો, બરાબર છે. એટલે આ છે ચોથા ચેપ્ટરમાં આઈએમપી દાખલાઓ કે જેના ઉપર ફોકસ વધારે કરવાનું છે. બાકી યસ વિદ્યાર્થીઓ, હજુ એ કહું છું, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જે તૈયારીઓ કરાવીશું એ ડંકાની ચોટ ઉપર તૈયારીઓ કરાવવાનું છું, ધમાકેદાર તૈયારીઓ કરાવવાનું છું. તો ત્યાં પાછા આવી જજો બધા જ કન્સેપ્ટને ક્લિયર કરવા માટે, બધાય આવવાનું છે. વિદ્યાર્થીઓ, હું એ લેવલની તૈયારીઓ કરાવીશ. કદાચ કોઈ વિદ્યાર્થીએ સાવ નહીં કર્યો હોય ને, અત્યાર સુધી જલસા માર્યા હશે ને, તો એ વિદ્યાર્થીને ધાર્યા કરતા ડબલ માર્ક્સ અપાવવાની જવાબદારી મારી. હા, પછી જલસા માર્યો પાછું એવું ન ધારતા સાહેબ 80માંથી 80, તો કઈ 160 નહીં અપાઈ દઉં. હને? તો યસ વિદ્યાર્થીઓ, હવે પછીના જે સેશન્સ છે તો એ વિદ્યાર્થીઓ તમારા માટે અમે છે એ કામ કરાવવાના છીએ, બરાબર. તો ક્લિયર છે? ડન. એ આપણી ખાસ યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી છે, એમાં તમારે જોઈન થઈ જવાનું છે. ભૂલતા નહીં. ભવિષ્યવાણી અને સૂર્યોદય તો આવશે જ, પણ એના પહેલા તમારી તૈયારી મજબૂત જોઈશે. ઓકે. ચોથા ચેપ્ટરમાં જનરલી 3-4 દાખલાઓ છે જેના ઉપર વધારે ફોકસ કર્યા જેવું ખરું, બરાબર, જે આ વખતે પૂછાવાના ચાન્સીસ હાઈ છે. ત્યારબાદ હું વાત કરીશ ચેપ્ટર નંબર 5. સાહેબ ડર લાગે જોઈને, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. એક તો સાદો દાખલો હશે ચેપ્ટર નંબર 5માં, સાદો દાખલો કે ભાઈ માનો કે 7 કે કોઈ પણ શ્રેણી આપણે આ જ લઈએ કે 2, 5, 8 નું 20મું પદ, 30મું પદ અથવા 15 પદોનો સરવાળો. આ સાદા દાખલા છે. આ તો એક ફિક્સ હશે, 2 માર્કમાં આ દાખલો ફિક્સ છે. 20મું પદ, 30મું પદ, 15 પદોનો સરવાળો, 20 પદોનો સરવાળો, એવો કંઈક સાદો દાખલો કે જે ડાયરેક્ટ સૂત્ર મૂકીને સીધો જવાબ આવે. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર તમારે ખાસ એક ફોકસ રાખવાનું છે છેલ્લેથી nમું પદ. હવે એમાં 11મું પદ કે 20મું પદ, કે આપણી પાસે આ છેલ્લેથી વાળા બે દાખલા છે, 11મું અને 20મું. આ બે દાખલા છે ટેક્સ્ટબુકમાં. જરા એનો કન્સેપ્ટ કાંઈ નહીં, શ્રેણી રિવર્સ કરી નાખવાની અને પહેલા જે તફાવત હોય પ્લસ હોય તો રિવર્સ કરી નાખો, ઊંધી કરી નાખો તો માઇનસ થઈ જાય, અને જો પહેલા તફાવત માઇનસ હોય તો શ્રેણી ઊંધી કરી નાખો તો પ્લસ થઈ જાય. બસ આટલો જ ફરક. અને બસ 11મું પૂછ્યું તો 11મું શોધી લેવાનું, 20મું કીધું તો 20મું.
ત્યારબાદ આમાં 7 વડે 3 અંકોની કેટલી સંખ્યા વિભાજ્ય છે અને એ જ રીતે 3 વડે 2 અંકોની સંખ્યા. આ બેમાંથી એક દાખલો ચકાચક રીતે પૂછાય, જોઈ લો. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. બેમાંથી એક દાખલો 2026 બોર્ડ પેપરમાં આવશે. ડન છે, બરાબર. ત્યારબાદ આ વખતે પેલો ઇનામ વાળો દાખલો ફોકસમાં હશે. ઇનામ વાળો દાખલો જે 7 ઇનામ આપવાના છે, 7 ઇનામ અને 700 રૂપિયા. 7 ઇનામ અને 700 રૂપિયા, બરાબર. મોસ્ટ આઈએમપી દાખલો. પેપર સેટરની નજર આ દાખલા ઉપર થોડી પ્રેમાળ નજર હશે. 7 ઇનામ 700 રૂપિયા વાળો દાખલો. બીજું એક કોન્ટ્રાક્ટર વાળો દાખલો. આ વખતે ટીવી વાળા ઉપર થોડી ઘાત ઓછી છે, ટીવીના ઉત્પાદન વાળી, પણ કોન્ટ્રાક્ટર વાળો દાખલો બહુ કામનો દાખલો છે, બરાબર. એટલે ખાસ આ દાખલાઓ કરી લેવાના છે. હવે બીજું, ક્રમમાં 6 વડે વિભાજ્ય 40 સંખ્યાનો સરવાળો. દાખલો કરી નાખજો ભાઈ. મોસ્ટ આઈએમપી દાખલો કરી. આ દાખલો એવા છે કે જે તૈયારી કરી જ જવાય એમ. આ છોડાય નહીં. પકડી આની તૈયારી કરી નખાય. આને ન છોડાય એમ. મારું શું કહેવાનું તમને, આને ન છોડાય. આ એવા દાખલાઓ છે જે તમારે કરી જ નખાય. ઓકે, સો યસ, આ દાખલાઓ ખાસ પ્રિપેર કરી નાખજો. 5મા ચેપ્ટરમાં બાકી આની પૂરેપૂરી તૈયારીઓ માટે તો મેં આયોજન કર્યા છે. કારણ કે મને જે 5 દિવસની રજા મળી છે ને એમાં એક દિવસમાં 3 સેશન છે જેમાં હું ચેપ્ટર્સના રિવિઝન કરાવીશ, તૈયારીઓ ગણાવીશ. તમે મારી સાથે જે રિવિઝન કરી શકશો ને એ તમે એકલા નહીં કરી શકો. બહુ 100%ની 100% વાત કરી રહ્યો છું. કારણ કે તમે થોડું વાંચશો તો તમને એમ થશે કે હોય ઘણું વાંચી લીધું, હોય બહુ વાંચી લીધું, હોય મજા આવી ગઈ, હાલો કાલ કરશું. જ્યારે તમે મારી સાથે હશો ને તો તમને જે કંટાળો આવું થશે ને ત્યાં હું બેઠો છું, સાહિલભાઈ અભી બેઠે, હે ને. તો બસ તમારો આ કિંમતી સમય મને સોંપી દો, હું તમને પૂરેપૂરી તૈયારીઓ કરાવીશ. અને તૈયારીઓ, ભવિષ્યવાણી, સૂર્યોદય, ખાલી આ 3 વસ્તુ એટલે ખતમ. તમારું પેપર ક્યાંય બહાર ન જાય. અને ખાલી આઈએમપી ના ભરોસે ના રહેતા બેટા. આઈએમપી ત્યારે જ કામ લાગે જો તમારી તૈયારી મજબૂત હોય. ફરી એક વખત કહું છું, આઈએમપી ત્યારે જ કામ લાગે જ્યારે તૈયારીઓ મજબૂત હોય. પણ તૈયારીઓ આપણે મજબૂત કરવાની છે. 5 દિવસ તમારે નામ કરી દીધા છે મેં, બરાબર. ચાલો, ત્યારબાદ ચેપ્ટર નંબર 6. આમાં તો ભાઈ બહુ કઈ છે નહીં લોડ લીધા જેવું. પ્રમેય 6.1 અને એમાંય મને એવું લાગે છે આ વખતે 2માંથી એક પેપરમાં 6.2 પૂછશે. 2માંથી એક પેપરમાં, ચાહે સ્ટાન્ડર્ડ કે બેઝિક, 6.2 પૂછશે. એટલે તૈયારી કરી રાખે. ઘણા કહેશે કે સાહેબ અમારે 6.1 તો આવડે, 2 ક્યાં કરવા જવું. આ જ ચેનલમાં જરા સ્ક્રોલ કરો. 6.1 અને 6.2 આખા કરાવેલા. આખો સેશન 1.5 કલાકનો એમાં મૂક્યો છે. 1.5 કલાકમાં 2 પ્રમેય ડીપમાં મસ્ત રીતે સમજાવેલો છે. એટલે 6.1 કદાચ કોઈનો નબળો હોય તો ત્યાંથી તમે શીખી લેજો. તૈયારી આની કરી રાખજો 6.1 અને 6.2 ની, બરાબર. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર વાંસ વાળો દાખલો, વાંસનો પડછાયો, બરાબર. વાંસનો નહીં, સોરી, વાંસ વાળો દાખલો. પછી છોકરીનો પડછાયો. આ દાખલો. બીજું, આ જે ત્રિકોણ હોય એ આને સમાંતર છે કે કેમ એ પૂછે છે, એ વાળો ક્વેશ્ચન, બરાબર. કે એ બી સી ડી ઈ એટલે કે ડીઈ સમાંતર બીસી છે કે કેમ, એ વાળો ક્વેશ્ચન છે એ તૈયાર કરી લો. 6થા ચેપ્ટરમાં બહુ લોડ લીધા જેવું નથી. સાબિતીના દાખલામાં બહુ મગજ નહીં ઘસતા. કદાચ પૂછાશે તોય તમે ઓપ્શનમાં કાઢી શકશો. સાબિતીનો ક્વેશ્ચન છે તમે કદાચ પૂછાય તોય તમે ઓપ્શનમાં કાઢી શકો. આપણી પેપર પેટર્ન તો બહુ સરળ છે, કોઈ પણ લખવાના છે. એટલે આ 4 માર્કમાં જો કદાચ પૂછાય તો આપણે કાઢી શકીએ, હે ને. તો યસ વિદ્યાર્થીઓ, 6થું ચેપ્ટર આ મોસ્ટ આઈએમપી વસ્તુઓ મેં તમને આપી છે. તો 4, 5 અને 6માં તૈયારીઓ કેમ કરવી, શું કરવી, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારે આ દાખલાઓ શીખવા માટે આવી જવાનું છે. મળીએ છીએ ત્યાં. અને આ સેશનમાં જે મેં કીધું છે એ દાખલાઓ તમે પ્રેક્ટિસ કરી લેજો ફ્રી ટાઈમમાં જો તમને મળે. આ બધા પ્રેક્ટિસ પહેલા કરવી. ઓકે, ચાલો, બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.